પ્રશ્ના વસાણી ફ્રોમ વલસાડ બ્રાન્ચ. આજે આપણે જોઈશું સેમસંગના ફ્રિજમાં 5-in-1 કન્વર્ટેબલનું યુનિક ફીચર આવે છે. એમાં જે ફીચર્સ આપ્યું છે એ આ રીતે આપ્યા છે. એમાં 5 તમને કન્વર્ટેબલ મોડ આપ્યા છે જે ફ્લેક્સિબલી આપણે ચેન્જ કરી શકીએ છીએ. એમાં જે પહેલું જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ નોર્મલ છે. એમાં જે આપણે ફ્રિજ આવશે એ આ પોર્શન ફ્રિજ આવશે ને આ કમ્પાર્ટમેન્ટ તમારું ફ્રીઝર આવશે જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ રીતે છે. પછી આપણે જોઈએ છીએ એમાં સિઝનલ. તો સિઝનલમાં કેવું રહેશે, હવે જેમને વધારે યુઝ નથી, સ્ટોરેજ નથી કરતા કે ઓકેશનલી તમે જવાના છો કશે, તો તમે આ પોર્શનને ઓફ કરીને આ પોર્શનમાં તમે ફ્રિજ બનાવીને આટલું જ પોર્શનને ફ્રિજ યુઝ કરી શકશો. ત્રીજો મોડ આવશે વેકેશન મોડ. હવે કોઈ છે જ નહીં ઘરે તો તમારે આ પોર્શનનું યુઝ થતો જ નથી ને આ પોર્શનમાં તમારું સ્ટોરેજનું મટીરિયલ પડ્યું છે તો તમે આ કમ્પાર્ટમેન્ટમાં બધું સ્ટોર કરીને રાખી શકશો. ફોર્થ ઓપ્શન આવે છે કે એક્સ્ટ્રા ફ્રિજ. સપોઝ આપણી ઘરે કંઈ પાર્ટી છે યા બર્થડે છે યા કંઈ પણ ઓકેશન છે તો આપણને એક્સ્ટ્રા સ્ટોરેજની જરૂર પડે છે, તો એના માટે આપણે તાત્કાલિક તો બીજું ફ્રિજ લઈ નથી શકતા. તો આ ફ્રિજમાં એ ખાસિયત છે કે તમે આખા ફ્રિજને કન્વર્ટ કરીને આખું ફ્રિજ બનાવી શકો છો, જેનાથી તમારે એક્સ્ટ્રા કંઈ ફૂડ કંઈ સ્ટોર કરવું હોય તો એ તમને ઓપ્શન સારી રીતે મળી જાય છે. ને લાસ્ટ વન છે હોમ અલોન. હવે આપણે કશે જઈ રહ્યા છે તો આખું ફ્રિજ ચાલુ રાખીને જવાની જરૂર નથી, કેમ કે ફ્રિજમાં કંઈ સામાન નહીં હોય તો તમારે અનનેસેસરી તમારું પાવર કન્ઝમ્પશન કન્ઝ્યુમ કરે છે. તો આ પોર્શનને આપણે ઓફ કરીને આટલાને જ મિની ફ્રિજ બનાવીને તમે યુઝ કરી શકો છો, જેનાથી તમારું પાવર સેવિંગ થશે. એ ઘણા સારા ફ્લેક્સિબલ મોડ્સ છે જે આપણને રેગ્યુલર બેસિસમાં યુઝ થઈ શકે છે. થેન્ક યુ.